પ્રદ્યુમનભાઈ, શિક્ષકો શ્વાનની જો ગણતરી કરશે તો કોર્પોરેશન કે મહાનગરપાલિકા શું કરશે? જી હા, એ જે વિરોધાભાસ ઘણો છે જે રીતે આ કામગીરી સોંપવાની વાત છે. જી આ કામગીરી ખાસ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની છે જી કે પશુપાલન ડિપાર્ટમેન્ટની છે કે એનિમલ કંટ્રોલ બોર્ડની છે. જી 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 પરંતુ એનાથી વિપરીત જેને આ વિષય જ નથી એને સોંપવું બિલકુલ આપણે જોયું. તો પછી જો સોંપવાની જ વાત હોય, આ કામગીરી સૌથી ઉત્તમ કોણ કરી શકે એવી જો વાત કરીએ જી તો હમણાં જ આપણે એસઆઈઆરમાં જે મદદ કરી છે શિક્ષકોને બહુ જ મદદ કરી છે પેજ પ્રમુખ અને બુથ પ્રમુખોએ. ઓકે એ જે કૂતરાની હાલત કે શ્વાનની હાલત કે શું છે એ જે એને હેલ્પ કરી શકે એવી કોઈ હેલ્પ નહીં કરી શકે. બરાબર છે. એટલે જો સોંપવું જ હોય, સારો ઉદ્દેશ હોય તો પેજ પ્રમુખ કે બુથ પ્રમુખોને સોંપવું જોઈએ. તમારો ઇન્ટેન્સ જો સારો હોય તો આ એક જસ્ટ વાત કરું છું. બાકી સરકાર પાસે અનેક ડિપાર્ટમેન્ટ છે અને બેરોજગાર યુવાનો એટલા બધા છે. એક બાજુ આઉટસોર્સિંગ થી કેટલા લોકો ફિક્સ પગારમાં કામ કરી રહ્યા છે. બરાબર છે. અને શિક્ષકોની તો 40,000 થી વધુ જગ્યાઓ ખાલી છે અને 3,000 શાળાઓમાં એક જ શિક્ષક થી ચલાવી રહ્યા છે. ત્યાં એમાં વધારાની જવાબદારી જી જેને આપણે ગુરુજી કહીએ છીએ, સન્માનથી બોલાવીએ છીએ, એમનું એક સમાજમાં એક અલગ જ સન્માન છે. જી એનાથી આ અપમાન થાય એવું એમને કામ સોંપવું. ઓકે અને બીજી બાજુ જાણે ભણશે ગુજરાત, પરંતુ શિક્ષક જો ફ્રી હશે તો ભણશે ને, પૂરતા પ્રમાણમાં શિક્ષકો હશે તો ભણશે. એટલે આ જે વાત છે એ ખરેખર શરમજનક છે. અને આપણે ઇતિહાસમાં પણ જોઈએ તો 1995 થી જયારે ગુજરાતનું શિક્ષણમાં સ્થાન 9મા સ્થાનમાં હતું દેશમાં, એ ધીમે ધીમે ઘટતું ગયું ને આજે 21મા સ્થાને છે, 21મા ક્રમે. એટલે શિક્ષણનું સ્થળ નબળું થયું છે. ખાસ કરીને 2007 પછી જે નિયામકની નિમણૂક થઈ હતી ત્યાર પછી નિરંતર રાજ્યની શિક્ષણ પદ્ધતિની નબળી થતી રહી છે. અને ખાસ કરીને શિક્ષણ તો ખરું જ, આરોગ્ય અને પોલીસની પણ જે ડિપાર્ટમેન્ટ છે એની પણ સ્થિતિ નબળી થઈ રહી છે, અથવા તો ક્યાંક સરકાર જાણી જોઈને આ ડિપાર્ટમેન્ટને નબળા. તો પ્રદ્યુમનભાઈ, આમાં સરકાર તરીકે, તંત્ર તરીકે કયા મુદ્દાની ગંભીરતા લેવાઈ રહી છે? કે શ્વાન દ્વારા નાના બાળકો પર હુમલા કરવામાં આવે એની ગંભીરતા લેવાઈ રહી છે, કે પછી શિક્ષણ જગતમાં વધારે શિક્ષણ સ્થિતિ કથળે એમાં ગંભીરતા લેવાઈ રહી છે? સરકારનો ઉદ્દેશ તો કદાચ એ જ હોય કે સરકારી સ્કૂલોની જે કઈ વ્યવસ્થા કથળે અને પ્રાઇવેટાઇઝેશનમાં બાજુ લોકો જેમ બને એમ વધુ ખેંચાય. બાકી તો આપણે જોઈએ છીએ શું સરકાર પાસે પૈસા નથી, આના માટેની એને કર્મચારીઓ ટેમ્પરરી નવી ભરતીઓ કરવી જોઈએ. વારંવાર આપણે જોઈએ છીએ, આવી હમણાં જ વાત કરી આપણે નરેશભાઈ કે 55 થી વધુ એવા કામો શિક્ષકોને સોંપવામાં આવે છે. હવે ક્યાંક ને ક્યાંક જોયું છે ભૂંડ ભગાડવાની વાત, પંચર કરતા શીખવાડવાની વાત, નેતાઓની સભામાં ભીડ ભેગી કરવી. એક તો સૌથી હાસ્યાસ્પદ શિક્ષકોને સોંપવામાં આવેલું કામ કે જાહેરમાં ટોયલેટ કરતા હોય એ લોકોની નોંધણી કરવી. શિક્ષકો સવારે 5 વાગે ગામડાઓમાં ફરતા થયા હતા કે જાહેરમાં અંધારામાં કોણ ટોયલેટ જાય છે. એટલે એક જેને જે કામ છે એ નથી અને ખોટી જગ્યાએ આ એક મિસગાઈડ કરવું, હાઈકોર્ટને પણ કદાચ મિસગાઈડ કરવા. અને બીજી બાજુ સરકાર અનેક પ્રકારના ખર્ચા કરે છે. આપણે જોઈએ છીએ તાઇફાઓ, ઉત્સવો અને અનેક સભાઓ, ત્યાં એમને કોઈ ખર્ચમાં કોઈ બાદ નથી દેખાતો. અને જો આવા બધા સામાજિક કાર્યો છે, આ ચોક્કસ સમાજના હિતમાં છે, પણ એ સમાજના હિતમાં એમણે નવી ભરતી કરવી જોઈએ. ચોક્કસ બીજી સંસ્થાઓ છે એનો આમાં સહકાર લેવો જોઈએ, શિક્ષકોનો ના લેવો જોઈએ. ઓકે, જે સુપ્રીમ કોર્ટનો આદેશ કે નિર્દેશ છે એ શિક્ષણ મંત્રીને શું સમજ નહીં પડી હોય કે એમણે અર્થઘટન ખોટું કરી દીધું? સુપ્રીમ કોર્ટે તો ગાઈડલાઈન આપી જ છે કે શિક્ષકોને આ શિક્ષકોના કામ સિવાયની વૈકલ્પિક વ્યવસ્થાની બીજી નવી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા. શિક્ષકોને આમાં શા માટે જોડો છો? સુપ્રીમ કોર્ટે એ પ્રશ્ન કર્યો છે. તો અહીંયા તો શિક્ષણ મંત્રી એવું કહી રહ્યા છે પ્રદ્યુમનભાઈ કે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો એટલે નિર્ણય લીધો છે. આ તો હવાલો સોંપવાની વાત થઈ ગઈ ને. વ્યવસ્થા કરવી જોઈએ, શિક્ષકોને સોંપવું એવું જ કીધું હોય એવું હું નથી માનતો. અને મૂળમાં જવાની જરૂર છે. આ વિષયને મૂળમાં જવાની જરૂર છે કે શ્વાન કે કૂતરાઓ કરડે છે શા માટે, ગાયો કે ખૂંટિયાઓ લોકોની ઉપર હુમલા શા માટે કરે છે, એ આખું સાયકોલોજીકલ કે જે કાંઈ કારણ કે કોઈ જગ્યાએ નાના બાળકે કોઈ વ્યક્તિને જો શ્વાન કડ્યું અને એને કારણે કદાચ બહુ ગંભીર હુમલો કર્યો હોય અને મોતને ભેટે તો એની જવાબદારી કોની બને? જવાબદારી તંત્રની જ બને, પણ એ પણ આપણે માનવ માત્રની એક તો જવાબદારી છે કે શ્વાન છે, ગાય છે અને બિલાડી, કૂતરા જે છે એ આમ તો આપણા માનવના મિત્ર છે. આપણે ક્યાંક ને ક્યાંક એમને એવોઇડ કર્યા છે, એમને આપણી સાચવવાની જવાબદારી છે. આપણે એને ધૂતકારીએ છીએ. એટલે એનો જે
કાંઈક એની સાયકોલોજીકલ ઇફેક્ટ જે થઈ છે એ આપણે કરડી રહ્યા છે કે ક્યાંક આપણે મારી રહ્યા છે. જી. આપણે ખૂટિયાઓને જોઈએ છીએ. એ બધું એક આખું સાયકોલોજીકલ પણ જોવાની જરૂર છે કે માનવના મિત્ર આ પશુઓ શા માટે આપણી સામે આ રીતના વર્તન કરી રહ્યા છે. એટલે માત્ર કઈ ગણતરી કરીને પકડીને એને નસીકરણ કરીને એનો સીધો બધો કાયમી ઉકેલ નહીં આવે. પણ પ્રદ્યુમનભાઈ, કોર્પોરેશન આ કામગીરી ન કરે અને શિક્ષકો કામગીરી કરશે, આ સર્વેમાં પરિણામ શું મળશે? ફરક શું પડશે? જો કોર્પોરેશન આ કામગીરી કરે અને શિક્ષકો ના કરે તો પરિણામ શું, અને શિક્ષકો કરે કોર્પોરેશન ના કરે તો શું પરિણામ? જી, કોર્પોરેશનનો પોતાને જેને કહેવાય ને કે આ સંસાધન આ એનો ટ્રેનિંગ છે, આ બધી એનો પોતાનો વિષય છે. કોર્પોરેશન પાસે એ પ્રકારના સ્ટાફ છે, પશુપાલન ડિપાર્ટમેન્ટ પાસે છે, એનિમલ કંટ્રોલ બોર્ડ છે એની પાસે છે. એટલે જેમનો વિષય છે એ કાર્ય કરે તો થોડું ઘણું સફળ થઈ શકે. શિક્ષકોનો તો આ વિષય જ નથી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ કે આદેશ પ્રમાણે અહીંયા તંત્રને સમજ ના પડી કે પછી અધિકારીઓને સમજ ના પડી કે શિક્ષણ મંત્રીને સમજ ના પડી? કોને સમજ ના પડી આમાં? તો ગણીએ તો ઊંધા કાન પકડ્યા હોય એવું લાગે છે. આનાથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. આપણી સાવ દેશી ભાષામાં કહીએ બરાબર તો તંત્રએ તે ઊંધા કાન પકડ્યા છે. જી જી. આનાથી આવનારા સમયમાં ભવિષ્યમાં ફરીવાર વિચારવું જ પડશે. આ રીતે શિક્ષકો કદાચ ગણતરી કરે તો એનાથી કઈ પ્રશ્ન સોલ્વ નહીં થાય. બિલકુલ બિલકુલ. હવે કદાચ સમજી લો શિક્ષણ સંકુલમાં 10 કૂતરાઓ છે ને શિક્ષકે 8 ગણ્યા છે, બાકીના 2 કૂતરા કદાચ કોઈને કરડશે તો એની જવાબદારી કોની? ઓકે. પ્રદ્યુમનસિંહે બહુ સરસ વાત કરી કે ભાઈ શ્વાન 8 ગણ્યા અને 2 કોઈ પણ કરડી ગયું કૂતરું તો એની જવાબદારી કોણ લેશે? એટલે એક શ્વાનની ગણતરી કરવાથી સમસ્યાનો હલ કે પણ એમણે આ શિક્ષકોને એટલે કામ સોંપ્યું છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે ને અમારે કામ કરવાનું છે એટલે અમે કામ પતાવી. સવાલ શિક્ષકોનો આ વિષય નથી એટલે આમાં શિક્ષકો સારી રીતે કામગીરી નહીં કરી શકે એ પણ કહું છું. આ એમનો વિષય જ નથી. કોઈનો પણ વિષય જે ડિપાર્ટમેન્ટનો છે એમને સોંપવું જોઈએ તો કદાચ પૂર્ણતઃ આપણે થાય. આમ તો ગણીએ તો જાહેર આરોગ્યનો અને સુરક્ષાની આ કામગીરી છે, તો પછી સુરક્ષાની વાત છે તો પોલીસને સોંપવામાં આવે એવી વાત છે. બિલકુલ બિલકુલ. પણ જે જગ્યાએ આપણે શિક્ષકોને જો આપણે રાજ્યને એજ્યુકેશન હબ બનાવવું હોય તો પછી કમસે કમ શિક્ષકોને આ પેપર વર્ક ને સર્વેના વર્કમાંથી મુક્તિ અપાવી જોઈએ. યસ યસ. તો જ ક્લાસરૂમમાં ધ્યાન આપી શકશે. બિલકુલ. અને શિક્ષણની જે પ્રોસેસ છે શિક્ષકની અને વિદ્યાર્થીની એ કામ ચોક્કસ બહુ ધીમી પ્રક્રિયા છે, જેને કહેવાય ને એ વ્યક્તિ નિર્માણ માટેની એક ચોક્કસ ધીરી પ્રક્રિયા છે. પ્રદ્યુમનભાઈ એક કીધું છે કે જો કોઈ વ્યક્તિનું મોત થાય કે બાળકનું મોત થાય એની જવાબદારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે સરકારી રહેતી હોય છે. નોંધ લેવામાં આવી છે તો પછી શિક્ષકોને કામગીરી સોંપીને મહાનગરપાલિકાઓના જે કર્મચારીઓ છે એમને કેમ નવરાશ આપવાનું કારણ? ત્યાં લગભગ હું માનું છું ત્યાં સુધી કોર્પોરેશનમાં પણ સ્ટાફની અછત છે. એટલે શિક્ષકોને ભૂતકાળમાં અનેક કામ આપ્યા છે એ રીતે જ આ કામ પણ શિક્ષકોને જાણે કે સોંપી દેવું. અને બીજી વાત કે એમને કોઈ પણ જાતના વળતર વગર, કોઈ જાતની આમાં આર્થિક વળતર વગર. પણ પ્રદ્યુમનભાઈ, જે કોર્પોરેશનના કર્મચારીઓ કામ નહીં કરે એમને તો પગાર કે વેતન મળશે ને? હા, આપણે જોઈએ છીએ આપણા સરકારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણી વિધાનસભાઓમાં કે એના વિસ્તારમાં જાય છે તો એ પણ કોઈ આર્થિક એનો ફાયદા વગર નથી જતા. એટલે સરકાર એમને એની માટેનો પગાર આપે છે. તો પછી શિક્ષક પણ આ પ્રકારની કામગીરી કરે છે તો એનું પણ એને જો વેતન મળવું જોઈએ. નહીં, અહીંયા તો સવાલ એ છે કે કામગીરી કરવી જ નથી કારણ કે શિક્ષકો આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે તો વેતન તો પછીની વાત આવે છે. પણ